સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયેલ હતો તેના કારણે ખેડૂતોના પાકોને જે નુકસાન થયેલ હતું તેના માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ 2025 જાહેર કરવામાં આવેલ છે। તો આ વિડીયોની અંદર જોઈએ કે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની અંદર કયા કયા મુદ્દાઓની જાહેરાત કરવામાં આવેલ છે। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ પેકેજની જાહેરાત કરવામાં આવેલ હતી, જેની અંદર તેમણે ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે। આશરે 9,815 કરોડ રૂપિયાનું આ કૃષિ રાહત પેકેજ રહેશે, એટલે કે અંદાજે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ થશે। 33 જિલ્લાના 251 તાલુકાના લગભગ 16,500થી પણ વધારે ગામોને આ પેકેજનો લાભ આપવામાં આવશે। એટલે લગભગ 90થી 95% તમામ ગામોને કે જેની અંદર નુકસાન થયેલ છે તે તમામ ગામોને આ પેકેજ અંતર્ગત વળતર ચૂકવવામાં આવશે। હવે જોઈએ કે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની અંદર કઈ કઈ મહત્વની વસ્તુઓની જાહેરાત કરેલ છે। સૌપ્રથમ કે દરેક ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય અને 2 હેક્ટર માટે મહત્તમ 44,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। બીજી જે મહત્વની વાત કરેલ છે કે પિયત અને બિનપિયત વિસ્તારને ધ્યાને લીધા સિવાય સહાય ચૂકવવામાં આવશે। તો તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા અને 2 હેક્ટર માટે 44,000 રૂપિયા ચૂકવવામાં આવશે, જેની અંદર પિયત અથવા તો બિનપિયત વિસ્તારને ધ્યાને લેવામાં આવશે નહીં। તો આ એક મહત્વની જાહેરાત કરેલ છે। બીજું કે જે ખેડૂતોના ખેતરોનો સર્વે થયેલ નથી, જો તેમને પણ નુકસાન હશે તો તેમને પણ વળતર ચૂકવવામાં આવશે। આ પણ એક અગત્યની જાહેરાત છે। જો તમારે સર્વે ના થયેલ હોય અને જો તમારે નુકસાન થયું હોય તો તમે કૃષિ રાહત પેકેજ 2025ની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ તેની તપાસ કરવામાં આવશે અને જો તમારે નુકસાન હશે તો તમને પણ સહાય એટલે કે વળતર મળવાપાત્ર થશે। બીજી જે અગત્યની જાહેરાત છે તે નુકસાનની ટકાવારીને ધ્યાને લીધા સિવાય વળતર ચૂકવવામાં આવશે। તો અત્યાર સુધી જે HDRFના નોર્મ છે એટલે કે HDRFના જે ધારાધોરણ છે તે મુજબ 33% કે તેથી વધુ નુકસાન હોય તો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ આ કૃષિ રાહત પેકેજની અંદર જે ખેડૂતોને 33% કરતાં ઓછું નુકસાન હોય તો તેમને પણ સહાય ચૂકવવામાં આવશે। તેનો મતલબ કે જે ખેડૂતોને નુકસાન થયેલ છે તે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે। આ લિસ્ટની અંદર એટલે કે એક લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેની અંદર જે ગામોનો સમાવેશ નહીં થયેલ હોય તે ગામોની અંદર પણ જો નુકસાન હશે તો તેમને પણ વળતર ચૂકવવામાં આવશે। અંદાજે 44 લાખ હેક્ટર જમીનમાં આ વળતર ચૂકવવામાં આવશે, એટલે કે જે સર્વે થયેલ છે તે મુજબ આટલો અંદાજ છે કે 44 લાખ હેક્ટર જમીનની અંદર નુકસાન થયેલ છે। તેના સિવાય પણ જે ખેડૂતોને ઓનલાઈન અરજી કરશે અને જો તેમને નુકસાન થયેલ હશે તો તેમને પણ સહાય ચૂકવવામાં આવશે। એટલે સરકાર દ્વારા આ કૃષિ રાહત પેકેજની અંદર જો કોઈ એક લીટીમાં સારાંશ કહેવો હોય તો જે ખેડૂત મિત્રોને નુકસાન થયેલ છે તે તમામ ખેડૂત મિત્રોને સહાય ચૂકવવામાં આવશે। જો તમારે નુકસાન થયું હોય તો તમે કૃષિ રાહત પેકેજ 2025ની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। તમારે ગમે તેટલું નુકસાન થયું હોય, થોડું થયું હોય અથવા તો વધારે થયું હોય તો પણ તમે કૃષિ રાહત પેકેજ 2025ની અંદર ઓનલાઈન અરજી કરી અને તમે તેનો લાભ લઈ શકો છો। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।